ગુડ ઇવનિંગ. હું કોર્પોરેટર ઇકબાલભાઈ શેખ, સિનિયર કાઉન્સિલર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આજે અમદાવાદ શહેરનો જન્મદિવસ છે. એ અંતર્ગત અમદાવાદ શહેર માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાળીવાળી મસ્જિદ જે આવેલી છે લાલ દરવાજા, એના પટાંગણમાં કેક કાપવાનો કાર્યક્રમ છે. અને અહીંયા આવ્યા પછી બહુ દુઃખ થાય છે કે મારી પાછળ જે તમે ફુવારો જુઓ છો એ ફુવારાની દશા તમને દેખાશે. અને સમગ્ર પટાંગણની અંદર જ્યાં જોઈએ ત્યાં કચરાના ઢગલા. આજે જ્યારે જન્મદિવસ હોય અમદાવાદ શહેરનું, અને એ જાળીવાળી મસ્જિદ જેને જોવા માટે સમગ્ર દુનિયાના લોકો સ્પેશિયલ આવે છે. આપણા વડાપ્રધાન પણ ઘણા બધા પ્રધાનમંત્રીઓને વિદેશના અહીંયા લાવ્યા છે, એમને બતાવ્યું છે કે કલાકૃતિ ભારત દેશની સમગ્ર દુનિયાની અંદર એટલી મશહૂર આ મસ્જિદ છે. આ જાળીવાળી મસ્જિદ જે દેખાય છે એ છે. અહીંયા કચરાના ઢગલા, ઉંદરો, આટલા મોટા મોટા ઉંદરો, ખાડા ટકરા એવું કરી નાખ્યું છે તે બહુ ગંભીર બાબત કહેવાય. જ્યારે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને ખબર છે કે આજે અમદાવાદ શહેરનો જન્મદિવસ છે, જ્યારે માણેક બ્રિજની અંદર એ લોકો સફાઈ ઝુંબેશ કરીને વ્યવસ્થા કરે છે, તો અહીંયા પણ એમને કરવું જોઈએ. કારણ કે અમદાવાદ શહેરના તમામ લોકો આજે જે જન્મદિવસ હોય છે જાળીવાળી મસ્જિદના પટાંગણમાં આવીને કેક કાપીને એકબીજાને મીઠું કરાવે છે. અને આપણા દેશને ઉત્થાન મળે, ગુજરાત અને ભારત દેશ સમગ્ર દુનિયાની અંદર નામના થાય અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ એકબીજાને આપતા હોઈએ છીએ. પરંતુ આ પોઝિશન જોયા પછી એવું લાગે છે કે આની ગંભીરતા લઈને કમિશનર અને મેયર સુધી અમે આ બાબતમાં ખૂબ ગંભીર રીતથી રજૂઆત કરીશું. અને આ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને તાત્કાલિક નિરાકરણ કઈ રીતે આવે એની હિતમાં કાર્ય કરવા માટે અમે આવેદનપત્ર પણ આપીશું.